ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે આવેલ પીએમ શ્રી કન્યા શાળાના મેદાનમાં 2 દિવસીય ઓલિમ્પિક 2024માં જુદી જુદી રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ્વજ આરોહણ, ઓલિમ્પિક માર્ચ પોસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓને મેડલ વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રમતોમાં ચેસ, બરફી કેક અને ભાલા કેક, ખોખો, લાંબી કૂદ, ઊંચી કૂદ તેમજ પ્રાચીન રમતો બાળકોને રમાડી અને સતત 2 દિવસીય સુધી ગ્રામજનો તેમજ બાળકો તૃપ્ત થયા અને બહોળી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, બાળકો કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા અને આજુબાજુના પંથકની સ્કૂલના બાળકો, શિક્ષકો પણ આવ્યા હતા. તો સમસ્ત આયોજનમાં સુલતાનપુર ગ્રામ પંચાયત, સરપંચ, ઉપસરપંચ, સહકારી મંડળી સ્ટાફ, પોલીસ સ્ટાફ, પોસ્ટ સ્ટાફ અને બંને બેંક સ્ટાફ, આરોગ્ય સ્ટાફ તેમજ ગામના આગેવાનો, વડીલો, નાના બાળકો, માતાઓ, વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમ નિહાળ્યો હતો. આજ રોજ સુલતાનપુર કન્યા પ્રાથમિક શાળા એટલે કે પીએમસી સુલતાનપુર કન્યા પ્રાથમિક શાળાએ બાળકોની સુસુપ્ત શક્તિ રમત દ્વારા ખીલે પ્રકારની પ્રવૃત્તિ સાથે આજે એક રમોત્સવ એટલે ખાસ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવેલું છે. જેમ ઓલિમ્પિક